નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6માં જે પ્રકરણ 9 છે વિદ્યુત તથા પરિપથ, એ વિજ્ઞાન વિષયનું પ્રકરણ 9 ધોરણ 6માં વિદ્યુત અને પરિપથ એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। પીપીટીના માધ્યમથી હું તમને આખું ચેપ્ટર એકદમ સરળ શબ્દોમાં મહત્વના જે પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટનો સમાવેશ કરી અને આ વિડીયોમાં હું તમને સમજાવવાનો છું। અંત સુધી જોડાયેલા રહેજો। તમને આ વિડીયોમાં આ પાઠના એવા પોઈન્ટ્સ મળી જશે જે તમને આવનારી પરીક્ષામાં 100% ઉપયોગી થશે। ઓકે મિત્રો, ચાલો વિદ્યુત તથા પરિપથને સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલાં તો આ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યો છું ત્યારે વિદ્યુતના આ અદ્ભુત જગતમાં આપનું સ્વાગત છે। આપણે દરરોજ વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ ટોર્ચ, ઘડિયાળ, રેડિયો અને કેમેરામાં, પરંતુ શું તમે જાણો છો કે વિદ્યુત કેવી રીતે કાર્ય કરે છે? આ પ્રકરણમાં આપણે વિદ્યુત કોષ, પરિપથ, સ્વિચ અને બલ્બ વિશે શીખવાના છીએ। વિદ્યુત એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા જીવનને સરળ અને સુવિધાજનક બનાવે છે। ચાલો સમજીએ આ અદ્ભુત શક્તિ કેવી રીતે કાર્ય કરે છે। ચાલો આગળ જઈએ। તો સૌથી પહેલો જે પોઈન્ટ આવે છે મિત્રો, એ છે આપણા માટે વિદ્યુત કોષ। શું? વિદ્યુત કોષ। હવે તમને એમ થાય કે આ વિદ્યુત કોષ છે શું? તો વિદ્યુત કોષ એ વિદ્યુત ઉર્જા મેળવવા માટેનો એક મુખ્ય સ્ત્રોત છે। પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ઉર્જા મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વિદ્યુત કોષ, જેને તમારી સાદી ભાષામાં તમે પાવર કહો છો। ઠીક છે, તો તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો તેનો ઉપયોગ ટોર્ચ છે, રેડિયો છે, ઘડિયાળ છે, કેમેરા છે, રમકડા છે, આ ઘણા બધા ઉપકરણોમાં આ વિદ્યુત કોષ એટલે કે સેલનો ઉપયોગ થાય છે। હવે મહત્ત્વની વાત કે વિદ્યુત કોષ જે હોય, આ પાવર જે હોય, એને મહત્ત્વના 2 ધ્રુવ હોય। કેટલા ધ્રુવ હોય? 2 ધ્રુવ। હવે 2 ધ્રુવ કયા કયા હશે? તો આ 2 ધ્રુવ જે હોય છે એ એક ધન ધ્રુવ હોય છે અને એક ઋણ ધ્રુવ હોય છે। કયા કયા ધ્રુવ હોય છે ફરી? તો એક ધન ધ્રુવ હોય છે અને એક ઋણ ધ્રુવ હોય છે। હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ધન ધ્રુવ કોને કહેવાય? તો મિત્રો, તમે તમારી આજુબાજુમાં ક્યાંક આવો પાવર જોયો હશે, આને આપણે કહીએ છીએ વિદ્યુત કોષ। તો આ જે વિદ્યુત કોષ હોય છે એમાં જે ઉપરનો જે ભાગ હોય છે ટોપી જેવો, એને આપણે કહીએ છીએ ધન ધ્રુવ। શું કહે છે? ધન ધ્રુવ। અને નીચેનો જે ભાગ હોય છે તકતી જેવો, એને આપણે કહીએ છીએ ઋણ ધ્રુવ। શું કહે છે? બોલો, ઋણ ધ્રુવ। રેડી? તો ધન ધ્રુવ એટલે કે ઉપર ટોપી જેવા ભાગવાળો અને ઋણ ધ્રુવ એટલે કે નીચે તકતીવાળા ભાગવાળો। હવે તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય કે આ કેવી રીતે કાર્ય કરે છે? તો મિત્રો, વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। એટલે કે આ પાવરમાં રાસાયણિક પદાર્થો હોય છે। જ્યારે આ પદાર્થો વપરાઈ જાય ત્યારે કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે। એનો મતલબ કે જ્યારે આ પાવરમાંથી વિદ્યુત કોષ પૂરો થઈ જાય, રાસાયણિક પદાર્થો પૂરા થઈ જાય, ત્યારે એ પાવર બગડી જાય છે અથવા તો પૂરો થઈ જાય છે, પછી એ કામ કરતો નથી। ચાલો, આશા રાખું છું આટલું તમને સમજાઈ ગયું હશે। હવેનો જે પ્રશ્ન છે, હવેનો જે પોઈન્ટ છે એ છે વિદ્યુત બલ્બ। અને વિદ્યુત બલ્બ ખરેખર અદ્ભુત છે। એ તો આપણા માટે મિત્રો પ્રકાશનું સાધન પણ છે। આવો વિદ્યુત બલ્બ તમારા બધાના ઘરમાં હશે। શું તમારા ઘરમાં પણ આવો વિદ્યુત બલ્બ છે? જો હોય તો ફટાફટ વિડીયોને પોઝ કરો, સ્ટોપ કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં હા અથવા યસ સર લખી અને બાજુમાં તમારું નામ લખી દો, એટલે મને ખબર પડી જાય કે હા, તમે આ વિડીયો જોયો છે અને તમે કન્ફર્મ કર્યું છે કે તમારા ઘરમાં પણ આવો અદ્ભુત બલ્બ છે। ઓકે, ચાલો હવે સમજીએ આ બલ્બમાં શું હોય છે। તો મિત્રો, આ બલ્બમાં એક ફિલામેન્ટ હોય છે। ઠીક છે, તો ફિલામેન્ટ કોને કહેવાય? તો યાદ રાખો, બલ્બની અંદર જે પાતળો તાર હોય છે ને, જે પ્રકાશ આપવાવાળો તાર હોય છે ને, એને ફિલામેન્ટ કહે છે। એટલે તો જો આ બલ્બ છે ને, એમાં તમને આ પ્રકાશ આપનારો એક નાનકડો તાર જોવાતો હશે અહીંયા બરાબર વચ્ચે, સમજાય છે? એને કહેવાય ફિલામેન્ટ। એને શું કહેવાય? ફિલામેન્ટ। હવે આ ફિલામેન્ટ કેવી રીતે સળગે છે? તો ફિલામેન્ટ જે હોય છે, આ તાર જે હોય છે ખૂબ ગરમ થાય। શું થાય? ખૂબ જ ગરમ થાય અને પછી એ પ્રકાશિત થાય છે। રેડી? તો પરીક્ષામાં તમને પૂછાય ફિલામેન્ટ કોને કહેવાય? તો લખી દેવાનું
કે બલ્બની અંદર જે પાતળો તાર હોય છે ને, જે આપણને પ્રકાશ આપે છે ને, એને ફિલામેન્ટ કહેવાય છે. હવે તો મિત્રો યાદ રાખો, બલ્બમાં પણ 2 ટર્મિનલ હોય છે. એ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે તે એકબીજાને અડકે નહીં. આ ટર્મિનલ વિદ્યુત કોષ સાથે જોડાય છે. શેની સાથે જોડાય છે? વિદ્યુત કોષ સાથે. ઠીક છે, તો બલ્બમાં પણ ટર્મિનલ આવેલા હોય છે. આગળ જઈએ. હવે મુખ્ય સંકલ્પના કે વિદ્યુત પરિપથ અથવા તો વિદ્યુતનો સંપૂર્ણ માર્ગ કઈ રીતનો હોય છે. તો પહેલો શબ્દ સમજીએ, વિદ્યુતનો પરિપથ શું છે. તો પરિપથ એટલે મિત્રો વિદ્યુત કોષના 2 ટર્મિનલ વચ્ચે, કેટલા ટર્મિનલ વચ્ચે? 2 ટર્મિનલ વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. જે વિદ્યુત કોષ હોય ને, એ વિદ્યુત કોષના 2 ટર્મિનલ વચ્ચેના વિદ્યુત પ્રવાહના વહેવાના સંપૂર્ણ માર્ગ છે, એને આપણે વિદ્યુત પરિપથ કહી શકીએ. જેમ કે આ આકૃતિમાં સમજવા જઈએ તો અહીંયાથી લઈ અને એક જે તાર છે એ અહીંયા જાય છે, જ્યારે બીજો તાર છે એ આ બાજુ થઈને પાછો અહીંયા જોડાય છે. તો જે આખો જે પરિપથ છે, આખો માર્ગ છે, એને આપણે કહીશું વિદ્યુત પરિપથ. હવે આપણને એમ થાય પ્રવાહની દિશા કેવી હોય છે. તો યાદ રાખવાનું છે મિત્રો, પ્રવાહની જે દિશા હોય છે હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ હંમેશા વિદ્યુત કોષના ધન ટર્મિનલથી, એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહે છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે બલ્બ ક્યારે પ્રકાશિત થશે. તો જ્યારે પરિપથ પૂર્ણ થાય ને ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. જો તાર તૂટી જાય અથવા બલ્બ ફ્યુઝ થઈ જાય એટલે કે ઉડી જાય, તેવા કિસ્સામાં પરિપથ પૂર્ણ થતો નથી અને ત્યારે બલ્બ પ્રકાશિત પણ થશે નહીં. ઓકે મિત્રો, ચાલો હવે આપણે આગળ જઈએ. તો વિદ્યુત સ્વિચ, આ આખો જે પરિપથ હોય છે એનું સંપૂર્ણ નિયંત્રણ અગર કોઈના હાથમાં હોય છે તો એ હોય છે વિદ્યુત સ્વિચમાં. તમારા ઘરમાં પણ સ્વિચ હશે, છે ને સ્વિચ? વેરી ગુડ. તો સ્વિચ ઓન થાય ત્યારે શું થાય અને સ્વિચ ઓફ થાય ત્યારે શું થાય, એના વિશે જરા સમજીએ. જુઓ જરાક. તો જ્યારે સ્વિચ ઓન હોય છે ત્યારે પરિપથ પૂર્ણ થાય છે અને વિદ્યુત પ્રવાહ વહે છે. હવે તમને તો ખબર જ છે કે સ્વિચ ઓન કરીશું એટલે વિદ્યુત પ્રવાહ વહેશે અને વિદ્યુત પ્રવાહ વહેશે એટલે બલ્બ પ્રકાશિત થશે. તમારા ઘરમાં પણ આવી જ રીતે બલ્બ પ્રકાશિત થાય છે ને. તમે જ્યારે સ્વિચ ચાલુ કરો છો ત્યારે તરત લાઇટ ચાલુ થઈ જાય છે. બસ આ જ સ્વિચ છે. હવે સ્વિચ ઓફ શું છે? તો જ્યારે આપણે સ્વિચ ઓફ કરીએ છીએ ત્યારે પરિપથ ખુલ્લો એટલે કે તૂટેલો રહે છે અને વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. સિમ્પલ છે. સ્વિચ બંધ કરીશું તો બલ્બ બંધ થઈ જશે. સ્વિચ એક સરળ પરંતુ અગત્યનું ઉપકરણ છે જેનો ઉપયોગ પરિપથને જોડવા તથા તોડવા માટે થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સ્વિચનો ઉપયોગ શું છે અથવા પરિપથને જોડવા અને તોડવા માટે કયું સાધન વપરાય છે, કયું ઉપકરણ વપરાય છે. તો મિત્રો યાદ રાખો, આપણી સ્વિચ. ઓકે, ચાલો હવે જરા આપણે આગળ જઈએ. વિદ્યુતના વાહક પદાર્થો અને અવાહક પદાર્થો. જુઓ તો કોને કહેવાના વિદ્યુતના વાહક પદાર્થો? તો યાદ રાખો, જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દે. કોને કહેવાના? તો જે પદાર્થો વિદ્યુત પ્રવાહને સરળતાથી પોતાની અંદરમાંથી પસાર થવા દે એને કહેવાય વિદ્યુત વાહક. જેમ કે તાંબુ. તમે મોટાભાગના તાર જોયા હશે તો એમાં તમને તાંબુ જોવા મળશે. તાંબુ એક શ્રેષ્ઠ વિદ્યુત વાહક છે. મોટાભાગના વિદ્યુત તારો તાંબાના બનેલા હોય છે. એલ્યુમિનિયમ પણ એ વિદ્યુતનું એક સારું વાહક છે. તેનો ઉપયોગ તારો અને ઉપકરણોમાં પણ થાય છે. ઠીક છે મિત્રો. ત્રીજું, વિદ્યુત વાહક પદાર્થો તરીકે લોખંડ. લોખંડની બનાવટો જેમ કે ચાવી પણ વિદ્યુત વાહક છે તથા તમામ ધાતુઓ સામાન્ય રીતે વિદ્યુતની વાહક હોય છે. તમારી પાસે રહેલી નાની ટાંકણી એ પણ વિદ્યુત વાહક છે. ઠીક છે. વિદ્યુત વાહકને આપણે બીજું વિદ્યુતના સુવાહકો પણ કહીએ છીએ. તો એ શબ્દ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યુત અવાહક પદાર્થો. કોને કહેવાના વિદ્યુતના અવાહક પદાર્થો? તો ખૂબ સરળ વાક્ય છે મિત્રો, આગળની જેમ જ
જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી એને આપણે વિદ્યુતના અવાહક અથવા કુવાહક કહીએ છીએ. એક, જે પદાર્થો વિદ્યુત પ્રવાહને પસાર થવા દે એને કહેવાય સુવાહક, અને જે પદાર્થો પસાર થવા દેતા નથી એને કહેવાય અવાહક અથવા કુવાહક. તો સૌથી પહેલાં છે રબર. રબર એ એક અવાહક પદાર્થ છે. એટલા માટે તમે જોતા હશો કે મોટા ભાગના વિદ્યુત તાર હોય ને એના પર રબરનું આવરણ હોય છે. બીજું કે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક પણ વિદ્યુતનું અવાહક છે. સ્વિચ અને સોકેટમાં તમે જોયું હશે પ્લાસ્ટિક વપરાય છે. લાકડું એ વિદ્યુતનું અવાહક છે. એટલા માટે તમે જોયું છે તમારા ઘરમાં બોર્ડ જે હશે એમાં પણ લાકડાનું પડ હશે ને હશે. પછી કાચ. તો કાચ પણ વિદ્યુતનો સારો અવાહક છે. એ સુરક્ષા માટે ઉપયોગી છે. ઠીક છે મિત્રો, તો આપણે ભણી ગયા વિદ્યુતના સુવાહક અને અવાહક. હવે જે મહત્વનો પોઈન્ટ છે એ છે વોર્નિંગ, મહત્વપૂર્ણ વિદ્યુત સુરક્ષા અને સાવચેતીઓ, કે ભાઈ આપણે સાવચેતી શું રાખવી. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે જ્યારે આપણે વિદ્યુતનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ઘરના જે સ્વિચ બોર્ડ હોય છે એમના સોકેટ સાથે ડાયરેક્ટલી કોઈ પણ જાતનો પ્રયોગ કરવો નહીં. ક્યારેક ઘરના વિદ્યુત સોકેટમાં સીધા વાયર નાખીને પ્રયોગો કરવા નહીં. આ ખૂબ જ જોખમી છે અને જીવલેણ પણ બની શકે છે. શરીર એક વાહક છે. આપણું શરીર એ વિદ્યુતનું સુવાહક છે. તેથી વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે આપણે ખૂબ સાવચેતી રાખવી. આપણા શરીરને શક્ય હોય ત્યાં સુધી વિદ્યુત એટલે કે લાઇટથી દૂર રાખવું, અને જો ઉપયોગ કરી રહ્યા છીએ તો સાવચેતી રાખવી. હંમેશા સાવધાની રાખો કે વિદ્યુત સાથે કામ કરતી વખતે આપણે યાદ રાખવાનું છે કે ખૂબ જ સાવધાની રાખવાની છે. માત્ર શાળાના શિક્ષકો અથવા તો વિજ્ઞાન પ્રયોગશાળામાં નાના શિક્ષક દ્વારા અથવા તો વિજ્ઞાન પ્રયોગશાળામાં નાના વિદ્યુત કોષ સાથે પ્રયોગો કરવા જોઈએ. તમારે જાતે બને ત્યાં સુધી નાના મોટા પ્રયોગો જે વિદ્યુત સાથેના પ્રયોગો છે એનાથી દૂર રહેવું જોઈએ. ઠીક છે, એ જીવલેણ પણ હોઈ શકે છે. અંતે આપણે પાઠના અંતે આવી ગયા છે ત્યારે પ્રકરણનો સારાંશ, કે સૌથી પહેલાં વિદ્યુત કોષ. તો વિદ્યુત કોષ શું છે આપણે ભણી ગયા છે. વિદ્યુત કોષ જે છે તે એ વિદ્યુત મેળવવા માટેનો સૌથી બેસ્ટ સ્ત્રોત છે. તેમાં 2 ટર્મિનલ એટલે 2 ધ્રુવ હોય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. વિદ્યુત કોષ કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરે છે? તો એમાં રહેલી રાસાયણિક ઉર્જાના કારણે તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. બીજું છે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ કેવી રીતે પ્રકાશ આપે છે? તો એ પણ 2 ટર્મિનલ ધરાવે છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તેમાં રહેલું ફિલામેન્ટ જે છે તે એના કારણે જ બલ્બ પ્રકાશિત થાય છે. ફિલામેન્ટ કેવી રીતે પ્રકાશિત થાય છે? ખૂબ ગરમ થાય છે અને ત્યારબાદ તે પ્રકાશિત પણ થઈ જાય છે. ઠીક છે મિત્રો, તો એ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પરિપથનો જે માર્ગ હોય છે એ સંપૂર્ણ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહે છે. પછી સ્વિચની વાત કરીએ તો સ્વિચ જે છે તે પરિપથને જોડવા અને તોડવાનું કામ કરે છે. આપણા ઘરમાં રહેલા ઉપકરણો જે હોય છે એને ચાલુ કરવા અને બંધ કરવા માટે આપણે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વાહક અને અવાહક. વાહક એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે અને વાહક અથવા સુવાહક કહે છે. અવાહક એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતું નથી, એ આપણા માટે અવાહક છે. શું ધ્યાન રાખવાનું છે? તો વિદ્યુત સાથે સાવધાની અનિવાર્ય છે. ખૂબ કાળજીપૂર્વક કાર્ય કરવું જોઈએ. તો આ થઈ ગયો આપણો સરસ મજાનો વિદ્યુત અને પરિપથનો પાઠ. આશા રાખું છું તમને આ વિડીયોમાં ઘણું બધું જાણવા શીખવા મળ્યું હશે. આ પાઠનો જે વિડીયો છે આમાં આપણે બધી જ સંપૂર્ણ સમજૂતી આ પાઠના જે પણ મહત્ત્વના પોઈન્ટ હતા એ બધા જ પોઈન્ટનો સમાવેશ કરી લીધો છે. તમને આ બધા જ પોઈન્ટ કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જે હોશિયાર મિત્રો છે, જેમને વિજ્ઞાન ભણવું ગમે છે અને જેમને એડવાન્સ તૈયારી કરવી ગમે છે, એ બધા જ મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ઠીક છે મિત્રો, મળીએ આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.